શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય છે એ ભાગવતમાં નથી લખ્યું, પણ પદ્મ પુરાણના 6 અધ્યાયમાં ભાગવતનું મહાત્મ્ય છે. વળી પાછો પ્રશ્ન થાય, જો મનથી સાંભળતા હોઈએ તો, કે જો ખરેખર ભાગવતનું મહાત્મ્ય લખવું હતું તો પછી આમાં જ લખાય ને, પદ્મ પુરાણમાં શું કામ લખ્યું? એનું કારણ એ છે, મહાપુરુષો કહે છે કે તમે કંઈ પણ સદકાર્ય કરતા હોય, પોતે પોતાની જાતના વખાણ પોતે ને પોતે કરીએ તો એમાં તમારા કામની મહાનતા નથી. આપણે કંઈ સારું કાર્ય કરતા હોય અને પછી હું જ આખા ગામમાં કહેતો ફરું, ભાઈ મેં તો આમ કર્યું તું, મેં તો આમ કર્યું તું, મેં તો આમ કર્યું તું, તો ગામ લોકો તમને એમ કહેશે કે આ તો પોતાના ને પોતાના વખાણ કરે છે. અને આના ઉપરથી જ આપણે તો કહેવત છે ને કે વરના વખાણ. પોતે કઈ સદકાર્ય કરતા હોઈએ, તમે પોતે પોતાની જાતના વખાણ કરો. મહાપુરુષો કહે છે કે તો આત્મશ્લાઘા કહેવાય. પોતાની જાતના વખાણ ક્યારેય પોતે ન કરાય, પણ તમે કઈ સેવા કરી હોય, તમે કઈ સદકાર્ય કર્યું હોય, તમે સમાજને કંઈક ઉપયોગી થયા હોય, જ્યારે લોકો તમારા વખાણ કરે એમાં તમારા કામની મહાનતા છે.